તો મેં મંગાવ્યું હતું એમેઝોનમાંથી હોલીલેન્ડનું એક વાયરલેસ માઇક જે આજે આવી ગયું છે. તો હવે આપણે એનું કરશું અનબોક્સિંગ. તો આનું પેકેજિંગ જે કર્યું છે તો સોલિડ કરેલો છે સ્પંજ બંચ નાખીને. હવે ચાલો આપણે અંદર ખોલીએ. જો મને એક આ ટાઈપનું એક બોક્સ મળ્યું છે, પણ જુઓ પહેલેથી જ એનું આ જે ઉપરની જે પ્લાસ્ટિક આવે એ ખોલેલી છે, અને જો આમાં છે ને કટરના એવા સ્ક્રેચે મારેલા છે. એટલે મને લાગે છે કે આ ખોલેલું જોઈએ પહેલેથી, મને એવું લાગે છે. પણ ચાલો હવે આપણે અંદર જરીક જોઈ લઈએ કે બરાબર છે કે નહીં. અહીંયા સીલ મારેલું છે એટલે લાગે તો છે બરાબર હશે કદાચ. તો પેલા આમાં જોઈએ આપણે શું શું છે. એક હોલીલેન્ડનું કાર્ડ છે, અને એની સાથે આ સ્ટીકર છે માઇક ઉપર લગાવવાના, જેથી જે હોલીલેન્ડનો જે લોગો આવે એ ના દેખાય એના માટે. બીજા ડોક્યુમેન્ટ છે એના ફીચર્સના બધા. અને આ છે આપણું માઇક. હજી બોક્સમાં શું શું છે આપણે જોઈએ. એક પડીકી છે, અને આ એક બેગ મળી છે. એની અંદર શું છે જોઈએ. એક છે આ ચાર્જિંગ કેબલ, આ એક લોકેટ છે મેગ્નેટ વાળું, જેમાં સ્પીકર લગાવીને ગળામાં પહેરી શકાય. કેમેરાની એક પિન છે, અને એક બુશ છે જેમાં જો હવા વધારે હોય તો આ માઇક ઉપર પહેરાવીને તો હવાનો અવાજ ના આવે એ ટાઈપનો. એવા બે છે. એક છે આઈફોન માટેની પિન, આ એક છે ટાઈપ સી એડેપ્ટર. અને હવે આપણે રિસીવર હતા એ જો આ છે હોલીલેન્ડના વાયરલેસ માઇક. બે માઇક છે, અને જો મેગ્નેટ વાળા છે, તમે જોજો. જો છે ને. અને આ છે રિસીવર કેમેરાનું, જો કોઈ કેમેરાથી શૂટ કરતા હોય તો એના માટે છે આ. અહીંયા છે એક યુએસબી ચાર્જિંગ પોઈન્ટ. બાકી તો દેખાવમાં તો સારા છે. અને હવે જે આ સાઉન્ડ તમને આવી રહ્યો છે ને એ આ હોલીલેન્ડના વાયરલેસ માઇકમાંથી જ આવે છે. તો સાઉન્ડની ક્લિયરિટી કેવી છે ને એ તમે મને કહેજો. તો પહેલાં છે ને હું આ મેક કંપનીના છે ને વાયરલેસ માઇક વાપરતો હતો, પણ આમાં ક્લિયરિટીનો બહુ ઇસ્યુ આવતો હતો. વોઇસમાં આમ મજા નથી આવતી, કેન્સલેશનમાં બહુ તકલીફ થતી હતી. એટલા માટે થઈને મેં આ હોલીલેન્ડના માઇક મંગાવ્યા છે. તો આનાથી તો આ બહુ સારા છે, એની વોઇસ ક્વોલિટી છે ને બહુ સારી છે એમ. તો આ માઇક છે ને મેં એમેઝોનમાંથી મંગાવ્યા હતા, જેની MRP છે ને 13,000 રૂપિયા હતી. પણ મને છે ને HDFCનું ક્રેડિટ કાર્ડ હતું, એટલે આમાં મને 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યું. એમ કરીને મને આ 12,000 રૂપિયામાં પડ્યા છે. બાકી મળીએ હવે બીજા આવા જ એક વ્લોગ સાથે. ત્યાં સુધી બધા સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી નાખજો. બાય બાય.